જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર સોલ્યુશનની અંદર જોઈએ છીએ. એમાં અગાઉના લેક્ચરની અંદર વિભાગ સી સુધી આપણે જોયું હતું. ત્યાર પછીનું આપણે બાકી રાખ્યું હતું, એટલે ગુરુવારના લેક્ચરની અંદર આ પેપરની અંદર વિભાગ ડીથી બાકી હતું. એમાં વિભાગ ડીની અંદર 46 થી 51 પ્રશ્નની અંદર કોઈ પણ 4 પ્રશ્નના જવાબ લખવાના. 52મો પ્રશ્ન નકશાપૂર્તિ તરીકે ઓળખાય. તો હવે 46ના પ્રશ્નથી જોઈએ કોઈ પણ 4 પ્રશ્નનો જવાબ. નવા પેજની અંદર વિભાગ ડી એમ લખશું. પછી જે 4માંથી સરસ જવાબ આવડતો એ પહેલાં, માનો કે અહીંયા 46મો જવાબ સુપર આવડે છે, તો પહેલાં 46. હવે જવાબની અંદર જોઈએ. 46મા પ્રશ્નની અંદર 5મા પાઠની અંદર આપેલું છે, તમારા ચોપડાની અંદર લખાવેલો જવાબ છે. વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ સમજાવો. પાઠ નંબર 5ની અંદર ચોપડાની અંદર લખાવેલો જવાબ. પ્રાચીન ભારતની વૈદક વિદ્યા એટલે ચરક સંહિતા નામના ગ્રંથની અંદર વૈદક વિદ્યા, પછી સુશ્રુત સંહિતા નામના ગ્રંથની અંદર શૈલ્ય ચિકિત્સાને લગતું વર્ણન દર્શાવવામાં આવ્યું, જેમાં 2000 જેટલી વનસ્પતિઓમાંથી ઔષધો, 127 જેટલા વાઢકાપને લગતા સાધનોનું વર્ણન જોવા મળે એવું ચોપડાની અંદર લખેલું છે. 14 મુદ્દાવાળો જવાબ છે. 47મો પ્રશ્ન જોઈએ. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાગત સુધારા વર્ણવ. હવે સંસ્થાગત સુધારા એટલે પાઠ નંબર 10ની અંદર આપેલું છે. સંસ્થાગત સુધારાની અંદર 5 કાયદા લખાય અને 5 છે એ સંસ્થાઓ વિશેનો જવાબ છે જ. 48મા પ્રશ્નની અંદર જોઈએ ભારત દેશ ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. એ 10મા પાઠની અંદર આપણે ચોપડીની અંદર પહેલા જ પેજની અંદર બીજા પેરેગ્રાફની અંદર 2 જવાબ આપેલા છે. પૂરતો વિકાસ સાધી શકાયો નથી. શોર્ટકટ જવાબ સમજવો હોય તો આ પ્રકારનો છે. ભારત દેશની અંદર કૃષિ વિકાસ નીચે કારણોસર જોઈ શકાતો નથી. ભારત દેશની અંદર ખેતરોના કદ નાના હોવાથી પૂરતું ઉત્પાદન મેળવી શકાતું નથી. એક ખેતરોના કદ. પછી બીજા વાક્યની અંદર સિંચાઈની અપૂરતી સગવડ. ભારતની કૃષિ વરસાદ પર આધારિત છે, જે અનિયમિત અનિશ્ચિત હોવાથી પૂરતું ઉત્પાદન મેળવી શકાતું નથી. ભારત દેશની અંદર વસ્તીનું ભારણ વધુ હોવાથી કૃષિ ઉત્પાદનની માથાદીઠ ઉત્પાદકતા વધતી નથી. ભારતના ખેડૂતો ગરીબ હોવાથી આધુનિક સાધનોનો ઉપયોગ કરી શકતા નથી. ભારત દેશની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી કૃષિની અંદર નવી પદ્ધતિઓ જોવા મળતી નથી એવો જવાબ આપેલો પહેલા જ પેરેગ્રાફની અંદર. 49 જો ગ્રાહક સુરક્ષા મંડળોના કાર્યો જણાવો. હવે ગ્રાહક સુરક્ષા એટલે 18મા પાઠની અંદર આપ્યું ગ્રાહક સુરક્ષા મંડળો એવો પોઈન્ટ આપેલો જ છે. 50મો પ્રશ્ન વાસ્તુશાસ્ત્ર વિશે ટૂંકમાં માહિતી આપો. હવે વાસ્તુશાસ્ત્ર એટલે 5મા પાઠની અંદર તમારા ચોપડાની અંદર લખાવેલો જવાબ છે. આપણે આ 5મા પાઠને 2 પ્રશ્ન અને 10મા પાઠના 2 પ્રશ્ન એટલે આપણે કુલ 4 પ્રશ્નોનો જવાબ થઈ ગયો. 51મો પ્રશ્ન જો આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત એકદમ સરળ છે. તફાવત એટલે સામે સામે અવસ્થાની અંદર લખવાનું. આતંકવાદ વૈશ્વિક સમસ્યા તરીકે ઓળખાય. બળવાખોરી એ પ્રાદેશિક સમસ્યા તરીકે ઓળખાય. આતંકવાદથી જે તે રાષ્ટ્રનો વિકાસ અટકે છે, બળવાખોરીથી જે તે રાજ્યનો વિકાસ અટકે છે. આતંકવાદને સ્થાનિક લોકોનો સાથ મળે કે ન મળે છતાં પણ ફેલાય છે, અને બળવાખોરીને સ્થાનિક લોકોના સાથ સહકારથી જ ફેલાય છે. એવી 6 લીટીવાળો જવાબ છે. 52મો પ્રશ્ન જોઈએ આપણે નકશાપૂર્તિની અંદર. આમાં નકશો તો આપેલો નથી, પણ આપણે એમને જરાક શીખીએ છીએ થોડીક યાદ રાખવા માટે. હવે જમીનના પ્રકારોની અંદર 8મા પાઠની અંદર પડખાવ જમીન એટલે દક્ષિણ ભારત દેશની અંદર હમણાં યાદ રખાવશું. પછી પંચમઢી જૈવ આરક્ષિત પ્રદેશ તરીકે ઓળખાય એટલે મધ્યપ્રદેશનો છેડો ને આમ ત્રિકોણ દોરવાનું. અને પડખાવ જમીન એ તો આપણે આમ ગોળ ચકેડું દોરીએ છીએ. પછી કોફી ઉત્પન્ન કરતો કોઈ એક પ્રદેશ એટલે આપણે આમ પ્લસની નિશાની દોરવાની કર્ણાટકના કુર્ગ પ્રદેશની અંદર.
રાસાયણિક ખાતરનું કેન્દ્ર નામ સાથે જેને આપણે સિંદરી લખીએ છીએ અથવા તો હજીરા લખો તો પણ ચાલે. હવે પડખાવ જમીન, આમ માનો કે આ ગુજરાતની લીટી છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, આવી રીતનું દક્ષિણ ભારતવાળો ભાગ છે. હવે પડખાવ જમીન, અહીંયા કેરળથી શરૂઆત કરવાની, અહીંયા મુંબઈ સુધીનો ભાગ આવે ને ત્યાં સુધીની અંદર આને પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે. કઈ જમીન બોલાય? પડખાવ જમીન અથવા તો લેટેરાઇટ જમીન તરીકે ઓળખવામાં આવે. આ થયું પડખાવ જમીનવાળું ગુજરાત. હવે પંચમઢી જૈવ આરક્ષિત પ્રદેશ, હવે અભયારણ્ય છે કે રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત એ આપણે જોવાનું નથી થતું. અહીંથી ગુજરાતની લીટીની અંદર આમ સીધી લીટી આવતી હોય ને અહીંયા મધ્યપ્રદેશનો છેડો આવતો હોય, એ મધ્યપ્રદેશનો છેડો આવતો હોય એટલાની અંદર આમ ત્રિકોણ દોરવાનો અને પંચમઢી એમ લખવાનું. મધ્યપ્રદેશનો છેડો પંચમઢી, કાનપુર અને પંચમઢી બે બાજુમાં હોય. પછી કોફી ઉત્પન્ન કરતો પ્રદેશ, વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ જવાબ. કર્ણાટકનું જે કંઈ તળિયું આવતું હોય અહીંયા 2+ની નિશાની દોર નાખવાની. આ કર્ણાટકનું તળિયું એને બોલાય કોફી. કોફી ઉત્પન્ન કરતો પ્રદેશ એટલે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ તરીકે ઓળખાય. પછી રાસાયણિક ખાતર ઉદ્યોગનું એક કેન્દ્ર નામ સાથે. હવે તમારે અહીંયા ઝારખંડનું તળિયું છે કે બિહારની છેડાવાળો ભાગ આવતો હોય ને સિંદરી એવું સ્થળ લખવાનું. સિંદરી ઝારખંડની ઉપરનો ભાગ અને સિંદરી શબ્દ સહિત, અથવા તો અહીંયા ગુજરાતનું જે છેડો આવતો હોય ત્યાં હજીરા એવો શબ્દ લખવાનો. હજીરા. આ થયું નકશા વિશેની વિગત. ત્યાર પછીનું બીજું પેપર આપણે જોઈએ. આપણે બીજા પેપરની અંદર જોઈએ, વિભાગ એથી આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે ગયા લેક્ચરની અંદર ઓલો અધૂરો વિભાગ ડી હતો એ પૂર્ણ કર્યો. હવે આપણે નવું પેપર બીજું જોઈએ. તો પેપરની અંદર વિભાગ એની અંદર જોડકા સ્વરૂપની અંદર આપણે જોઈએ. તો સૌ પ્રથમ જે તમને શુક્રવારના પેપરની અંદર આ જ પેપરનું સોલ્યુશન પૂછાયેલું અથવા તો પીડીએફની અંદર આ જ પેપર મૂકેલું, જોઈએ કેટલું તમે સાચું લખેલું છે. ધોળકા એટલે વૌઠાનો મેળા તરીકે ઓળખવામાં. જડતર કામનું પ્રખ્યાત શહેર એટલે બિકાનેર શહેર તરીકે ઓળખાય. વિરૂપાક્ષનું મંદિર એટલે ભારત દેશની અંદર પટદકલ સ્થળની અંદર વિરૂપાક્ષ મંદિર એટલે પટદકલ. રણ પ્રકારની જમીન એટલે રાજસ્થાન વિસ્તારની અંદર જોવા મળે. 1992ની અંદર એટલે રાષ્ટ્રીય મહિલા આયોગ તરીકે ઓળખવા આવે. ડાંગ દરબારનો મેળો એટલે ગોળ ગધેડા એવો શબ્દ આવે પાઠ નંબર 1ની અંદર, એટલે આનો જવાબ ક્યાંય નથી. ફરીવાર જોડકાની અંદર આપણે જોઈએ, આમ જોડકું લખીશું, જો કે દરેક વિદ્યાર્થી એવી જ અવસ્થાની અંદર લખેલું છે, છતાં પણ આપણે જરા યાદ રાખવા માટે જોઈએ. આમ 1 લખશું, પછી ધોળકા એમ લખશું, બને ત્યાં સુધી શબ્દના અર્થની અંદર, અને બોર્ડની પરીક્ષા ફરજિયાત લેવાય એવું યાદ રાખેલું જ છે. આ તો ધોળકા, તો એની સામે વૌઠાનો મેળો. હવે આપણે બી લખો ન લખો પણ આપણે વૌઠાનો મેળો એવો શબ્દ દેખાવો જોઈએ. પછી 2 લખશું. જડતર કામ, આ જડતર કામ, પછી ડેશ દોરીને બિકાનેર શહેર એમ લખશું. આવા શબ્દના અર્થ ફરજિયાત થવા જોઈએ. આ જોડકાની વિગત થઈ. ત્યાર પછીનું આપણે જોઈએ, નીચેના ખરા ખોટાના અર્થનો જવાબ આપો એવો શબ્દ આપેલો છે. હવે ખરા ખોટા, એમાં છઠ્ઠા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. હવે કોઈ આ માનો કે હાસ્યાની પુરવણીવાળી લીટી છે આ, અને આ ઉપરની અંદર તમારે 5 સુધીનો જવાબ પૂરો થયો, પછી આ પુરવણીની પેજની અંદર લીટી, અહીંયા ખરા ખોટા એવો આપણે શબ્દ લખીશું. પછી નીચેની લીટીમાં 6 લખશું, અહીંયા 2 એરા આમ દોરશું, પછી 6નો જે જવાબ આવતો એનું ગુજરાતી આપણે લખશું. હવે આખી લીટી લખવાની જરૂર નથી, ખરું અથવા તો ખોટું, ખરા ખોટા. છઠ્ઠા પ્રશ્નની અંદર જોઈએ તો
તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ એ સંસ્કૃત ભાષામાં લખાયો હતો. હવે ગુજરાતી અર્થની અંદર જોઈએ, ચોથા પાઠની અંદર આવ્યો તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ ન્યા સુધીનું સાચું થયું, પણ સંસ્કૃત ભાષાની અંદર જવાબને અવધી ભાષાની અંદર તરીકે ઓળખવામાં. સંસ્કૃત ભાષાની અંદર અવધી ભાષાની અંદર લખાયો હતો તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ અવધ ભાષાની અંદર અવધ ભાષા તરીકે ઓળખવામાં. જરાક આપણે ચોપડીની અંદર પાઠ નંબર 4ની અંદર જોઈ લેવું. અહીંયા વિધાન ખોટું, અવધ ભાષા પાઠ નંબર 4ની અંદર જોઈ લેજો. 7મો પ્રશ્ન, તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. પ્રસિદ્ધ તક્ષશિલા પ્રસિદ્ધ ગાંધાર પ્રદેશ એટલે તક્ષશિલા આપણે પાઠ નંબર 4ની અંદર યાદ રખાયું હતું. ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર તરીકે ઓળખાતું હતું. જે જવાબ એકદમ સાચો છે, એટલે વિધાન ખરું છે. 8મા પ્રશ્ન, ભારતમાં શેરડીના વાવેતરમાં મહારાષ્ટ્ર મોખરે, જ્યારે ખાંડના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં શેરડીના વાવેતરની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ પહેલું સ્થાન ધરાવે. અહીંયા જવાબ આડાવડું લીટી ગોઠવેલી છે. 10મા પાઠની અંદર આપેલું છે શેરડીના વાવેતરની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાન ધરાવે અને ખાંડના ઉત્પાદનની અંદર મહારાષ્ટ્ર પ્રથમ, એટલે વિધાન ખોટું છે. 9મા વિકલ્પની અંદર જો પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં, મોનિર સનરાઇઝ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવા, એટલે વિધાન ખોટો જવાબ છે. 10મા પાઠની અંદર સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિકોને નવી રોજગારી તરફ આપે છે. તો નવા આઈડિયા એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ સાચો જવાબ છે. પહેલું વિધાન જે આપણે જોઈએ પાઠ નંબર 4ની અંદર જરાક અવધી ભાષાની અંદર રામચરિતમાનસની રચના જરાક ચોપડીની અંદર જોઈ લઉં. કાંઈ આડાવડો જવાબ હોય તો યાદ રાખવું. પછી 7મા પ્રશ્નની અંદર તક્ષશિલા એ તો ઓકે છે, શેરડી રેડી છે. પછી પ્લાસ્ટિકવાળું 13મા પાઠની અંદર આપેલું સનરાઇઝ ઇન્ડસ્ટ્રીયલ તરીકે ઓળખવામાં આવે, એટલે જવાબની અંદર ખોટું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા એટલે 17મા પાઠની અંદર યુવા બેરોજગારોને રોજગારી પૂરી પાડે છે. પછી સંક્ષિપ્તમાં ઉત્તર લખો એવો જવાબ આપેલો, એનો જવાબ આપણે જોઈએ. એક વાક્યમાં જવાબનો ઉત્તર. હવે આ હાસ્યાની લીટી છે, આપણે ઉપરનો જવાબ પૂરો થયો પછી આ પુરવણીનું પેજ છે. સંક્ષિપ્તમાં ઉત્તર એવો શબ્દ લખ્યો, પછી આપણે અહીંયા 11 લખશું. 11 એક લીટીમાં શબ્દ આવતો હોય તો એક લીટી. શ્યામ રંગ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, કઈ પ્રજા. જો ક્યાંય વાકડિયા વાળ એવો શબ્દ ન થાય, આ વાકડિયા વાળ ન આવે ને એટલે આને ઓસ્ટ્રેલોઇડ પ્રજા લખાય. કઈ પ્રજા લખવાની? ઓસ્ટ્રેલોઇડ. જો વાકડિયા વાળ એવો શબ્દ લખ્યો હોય ને તો નેગ્રીટો શબ્દ આવે, એટલે આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા. વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? એટલે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. તમે ખાલી અર્થશાસ્ત્ર લખો અથવા તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર લખો તો પણ ચાલે. 13મો પ્રશ્ન છે, કઈ જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ જોવા મળે? કઈ જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ જોવા મળે? એટલે પટદકલ જમીન જે કે આવે દલદલીય જમીન તરીકે ઓળખાય, જેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ જોવા મળે. 8મા પાઠની અંદર પટદકલ અથવા તો દલદલીય જમીન તરીકે ઓળખવામાં 8મા પાઠની અંદર આપેલું છે. પટદકલ નહીં, સોરી આ દલદલીય જમીન અથવા તો પીટ પ્રકારની જમીન, પીટ પ્રકારની જમીન અથવા તો દલદલીય જમીન તરીકે ઓળખવામાં. ફરીથી એનો જવાબ આપણે બોલું. કઈ જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે? એને દલદલીય જમીન તરીકે ઓળખવામાં આવે. દલદલીય જમીન. 14મા પ્રશ્નની અંદર જોઈએ, ઘોંઘાટ આવશે.
15મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઓળખાય? એટલે વિશ્વ ગ્રાહક દિન તરીકે, વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. જે જવાબ 18મા પાઠની અંદર આપેલો છે. 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન. જવાબની અંદર પહેલેથી પાછું જોઈએ. શ્યામ વર્ણના લાંબુ પહોળું માથું, ટૂંકું કદ જેવી વિશેષતા એટલે ઓસ્ટ્રેલોઇડ પ્રજા તરીકે ઓળખવામાં આવે. વહીવટી વિજ્ઞાનની કૃતિ એટલે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે. કઈ જમીનમાં ક્ષાર કણોનું પ્રમાણ એટલે દલદલીય જમીન. 15મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે એટલે ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય જ છે. ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એવો શબ્દ આપેલો છે. હવે વિકલ્પ જોઈએ. નીચે આપેલી ખાલી જગ્યા 15મીની અંદર ખાલી જગ્યાની રચના મુખ્યત્વે સંધુકડી ભાષામાં જોવામાં, એટલે કબીરની રચનાઓ સંધુકડી ભાષા, એટલે આપણે 15 લખીને કબીર અને નીચે લીટી થવી જોઈએ. 16મા પ્રશ્ન. બ્રહ્મગુપ્ત દ્વારા ખાલી જગ્યા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. બ્રહ્મગુપ્ત દ્વારા બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથની અંદર 5મા પાઠની અંદર આપેલો જવાબ છે. 17માં યુનેસ્કોએ ચાંપાનેરને ખાલી જગ્યા એટલે 2004ની અંદર, ચાંપાનેર એટલે 2004ની અંદર. 18મો પ્રશ્ન. 2001થી 2005ના સમયગાળામાં ભારતીયોનું સરેરાશ આયુષ્ય એટલે 63.2 વર્ષનું જોવા મળતું હતું. 2005ના સમયગાળાની અંદર 63. પાઠ નંબર 19ની અંદર આપેલું છે. જરાક સંશોધન માટે જોવું જરૂરી, બાકીનો કોઈ જરૂર નથી. એક આ સંશોધન માટે. ભારતમાં નક્સલવાદી આંદોલન સૌ પ્રથમ ઈસવીસન 1967ની અંદર શરૂઆત થઈ. જે પશ્ચિમ બંગાળની અંદર નક્સલબારી નામના ગામની અંદર સૌ પ્રથમ શરૂઆત થઈ તેવું જોવા મળે. પછી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ચાડો નૃત્ય એ કઈ નૃત્ય કલા એટલે આદિવાસી નૃત્ય કલા તરીકે ઓળખવામાં આવે. તાજમહેલની એક મહેરાબ પર કયું વિધાન લખવામાં એટલે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું, લોકોનું નહીં, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ જવાબ જો અહીંયા પવિત્ર લોકો લખ્યું છે, હા અહીંયા પવિત્ર દિલો જવાબ આવે શબ્દની અંદર. 22 સુધી 21 સુધી આપણે જોઈએ, પછી પાછળના પેજની 22મા પ્રશ્નની અંદર જોઈએ. દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકના ઉત્પાદનમાં બમણો વધારો થયો અથવા તો ઉત્પાદનની અંદર વધારો છે? ઘઉંનું બમણું ઉત્પાદન થયું હરિયાળી ક્રાંતિ બાદ. એટલે દેશની અંદર ઘઉંની આયાત કરવી હતી, હવે આયાત કરવી પડતી નથી. ભારતમાં આધુનિક ઢબે જહાજ બાંધકામના મુખ્ય કેન્દ્રો કયા કયા છે? એટલે 2 શબ્દ એમની અંદર સાચા આપેલા. મુખ્ય કેન્દ્રો કયા છે? જો એ વિભાગ પછી જોવું, પહેલાં બી જોઈએ. વિશાખાપટ્ટનમ અને ચેન્નાઈ એટલે ચેન્નાઈનો આવે. પારાદ્વીપ અને તિરુવનંતપુરમ એટલે એ જવાબનો આવે. કોચી અને કંડલા એમાં કંડલાનો આવે. એમાં આ આવે વિશાખાપટ્ટનમ મુંબઈ. 5 કેન્દ્રો આવે. કલકત્તા, પછી વિશાખાપટ્ટનમ, પછી કોચી, મુંબઈ અને માર્મગોવા. આટલા 5 શબ્દ આવે. કલકત્તા, વિશાખાપટ્ટનમ, કોચી, મુંબઈ અને માર્મગોવા. ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય તરીકે કોને ઓળખવામાં? લઘુમતી સમુદાય, લઘુમતી એટલે 50% કરતાં ઓછી સંખ્યા, જે મુસ્લિમ સમાજ તરીકે ઓળખવામાં આવે. આપણે અહીંયા સુધીની અંદર આ પેપરમાં જોયું. આવતા લેક્ચરની અંદર વિભાગ બીથી આપણે ફરી પાછું શરૂઆત કરીશું. અહીંથી આપણે બાકી રાખ્યું. આ પ્રશ્નની અંદર આ પેપરની અંદર 1 થી 24 સુધીનું જોયું. પછીનું જે કંઈ છે એ પછીના લેક્ચરની અંદર જોવામાં આવશે. અસ્તુ.